સીતારામ બધાયને. આજ તો માં દીકરી ઓટલે બેઠી. હે ડોહી હારી છે. આજ બાની જગ્યાએ ઓટલાની છે ને મારી માએ લઈ લીધી એટલે ઓટલે બેહી વાહે ચાપલી બેહી ગઈ. અમે અહીંયા બેહી ને અમે હાહુ કાયમ વિડિયા ઉતારતી. ડોહી બદલી ગઈ. એક ડોહીમાં સ્થાન બીજા ડોહીમાં ચાર્જ લઈ લીધું. ઓટલો ખાલી ન રહેવો જોઈએ. ઓટલે બેઠા નવરા થઈને. ગરમી એકદમ જોરદાર થાય સતત. અને અમારી ચાપલી છે ને એ બાનો અહંગ્રહ કરે છે. ચાપલી અહંગ્રહ કરે છે. આ ઈ છે ને 78 ઘરી જાય બા પાસે હુતી ને બા પાસે હુતી. ઈ બા 78 કેવી ઘરી જાય આની પાસે જઈશ. કાયમ ના હાથ ઈ કે ખૂણો ખાલી ન રહેવો જોઈએ. બા બે નીકળી ગયા ને મેડમ ઉપર વારવા ગઈ હતી તો બા નીકળી ગયા બરોબર. અને અમારા બાના બેનપણી ખાસ બા પાસે બાનો હથવારો હતો. પૂજાના મમ્મી છે ભારતીબેન. અમારા એક ભારતીબેન છે ને એને પૂજા બહુ ગમી ગઈ હતી. કાયમ કે એક દી પૂજાબેન ને તારે વિડીયો બનાવો, પૂજાબેન આરે વિડીયો બનાવો. આ પૂજાબેન ના મમ્મી આજ બાયણે બેઠા હતા ને તો પૂજાબેન ના મમ્મી આરે વિડીયો બનાવી લો. પૂજાબેન કામે લાગી ગયા છે. સવારથી કામે વયા જાય પછી બિચારી હાંજે આવે થાકી ગઈ હોય ને હું થાકી ગઈ ને હાંજે પછી તો હો ના કામમાં હાવ પડી ગયા હોય એટલે કઈ વિડીયો બનાવવાનો વેત આવ્યો ન હોય અને એ કઈ મારી પાસે આવે નહીં. પૂજા થઈ ગઈ કારીગર, સરસ મજાના મશીન ની અંદર કામ કરતી હોય અસલ. અને દીકરો થઈને માને જો સહારો આપે છે. દીકરા દીકરી આ યુગ ની અંદર તો બધા હરખા છે. હા બા તુપત બા બોલીએ ઓછું હાવ. આ કે તમારી બાજુ વિડીયો બના જેન્સી જો જીતરું કહી દીધો. આ બાજુ કોકરીએ ને કે તમે બોલતા હોય કે તમે જે બોલતા હોય ને અમારા વિડીયો ની અંદર ચોખ્ખું સંભળાય બધું. બોલો એકાદું કીર્તન બોલો. કીર્તન કેવાનો સાંભળે તો થાય. અસલ આવડે ને કીર્તન ગાતા હોય આખો દી ગાતા હોય. કીર્તન એવું યાદ એ કઈ બપોરે તો કઈ ગાતા હતા. હું આવી તઈ ગાતી હતી પણ ભૂલાઈ ગયું. હે ભૂલાઈ જશે શું કરું હવે તો અમે ભૂલી જાય. તમારે શું વાગશે? હા અરે એક દી ઓલા સખરપારા ક્યાં ડબરા મૂક્યા ગોતી 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 થાકી ગઈ. બધાય ડબરા ગોતી લીધા ન જડ્યા. આજે સામેથી ઓલું બાજરાનો ડબરો લોટ નો ઉટકીને મને એમ કે બાજરાનો લોટ છે એમાં હતા. ભૂલાઈ જાય એટલે કઈ ન જોડે. રામ લખમણ સાલ્યા વનમાં. રામ ભૂલી ગઈ. રામ લખમણ સાલ્યા શીખાય રે. રામ લખમણ સાલ્યા શીખાય રે. રામી લાગી તરસડી રામૈયા રામ. રામી લાગી તરસડી રામૈયા રામ. લક્ષ્મણ બંધુ પાણી ના પાવરે રામૈયા રામ. લક્ષ્મણ બંધુ પાણી ના પાવરે રામૈયા રામ. દારી સડી રો દૈવરિયા રામૈયા રામ. ક્યાંય નમણે નરમર નીરો રે રામૈયા રામ. દાડી સડી રો દૈવરિયા રામૈયા રામ. ફર્યા તું ભીમ તરાવરે રામૈયા રામ. ફર્યા તું ભીમ તરાવરે રામૈયા રામ. પાણી પીવા રે રામૈયા રામ. પાણી ના ફરે યબરાના રે રામૈયા રામ. પાણી ના ફરે યબરાના રે રામૈયા રામ. યબરાના રે પાણી ના પાવરે રામૈયા રામ. ત્યાં રાજાના પુત્ર રે રામૈયા રામ. શું છે તમારા નામ રે રામૈયા રામ. દશરથ રાજાના બેટડા રામૈયા રામ. રામ સરખા નામ રે રામૈયા રામ. ત્યાં રાજાની દીકરી રામૈયા રામ. શું છે તમારા નામ રે રામૈયા રામ. જનક રાજાની પુત્રી રામૈયા રામ.
સીતા સરખા નામ રે રામૈયા રામ જંગલ વસારે ફેરા ફર્યા રે રામૈયા રામ જંગલ વસારે ફેરા ફર્યા રે રામૈયા રામ પરણે રામની સીતા રે રામૈયા રામ પરણી લીધું આવીને પડી લીધું બાન બોલાવે રાખું કઈક ને કઈક એક નવું હે એક કીર્તન કાયમ બોલવાનું હું કાયમ એની પાસે કીર્તન બોલાવું કાયમ નવું નવું બા એક કીર્તન શીખે અવાજ બિસાડાનું સારું આવું મરે હાલે તે આપણે તો હા ચડીએ આપણો તો અવાજ નહીં હાલે હા શ્વાસ ચડે. આવું જ કોઈ દી સાંભળ્યું જ નથી તમે કરજુગ અલા સતયુગ ના ગાવ અમે તાળી પાડીને રામ નામ બોલજો રે ઈ સાંભળ્યું તાળી પાડી એક એક ઈ આવડે તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતર ના પડદા ખોલજો રે તાળી પાડી ને રામ નામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે રે એનો એડે ગયો અવતાર છે રે મારી બેન ને અસલ આવડે હો. એ ભાઈ તો બહુ આવડે એને તો મારી મોટી બેન અમારી વારસાગત છે મારી માસી ને એવા આવડે મારી લાખી મોહી ને કેવા આવડે એને એવા આવડે અમારું ખાનદાની છે ગાવડે મને આવડતા પણ બધે માથે પડે ને બધું ભૂલાઈ જાય હા ભૂલાઈ ગયું અસલ આવડતા પાછા કોઈ દી ગા ક્યાંય બાર ગાવા નીકળ્યા ન હોય એટલે નો આવડે માથે મીઠું પડી ગયું ભૂલાઈ ગયું બધું માથે પછી રાખીને શું આવડે હા 12 મહિના બધા આવડે મને 12 મહિનાના 12 મહિના જાતા હે જાતું લાગે એક જ મિનિટ હો. આમ જો કોક ને મજા નથી બિચારા તાત્કાલિક રિક્ષામાં લઈ જઈશ જા આમ કોના ભાઈ ના ઘરવાળા છે હે અને હગા લાગે છે નહીં સીતારામ બધાઈને આજે છે 3 નોરતું નવરાત્રીનો 3જો દિવસ આદ્ય શક્તિની આરતી હમણાં તો 2 વખત ગવાય છે સવારમાં સ્કૂલે અમારે આરતી બધા આખો સ્ટાફ કરે અને હાંજે આપણે ઘરે ગાતા હોય અને વિધાઉટમાં છે એટલે કાયમ એક ડ્રેસ પહેરવાનો વારો આવે નહીતર તો યુનિફોર્મ બાર બાયણે બેઠા થોડીક વાર એને મન મોકરું દે કે હારું બાયણે જરીક વાર બેહે ને ઘરમાં જ મેં કીધું બાયણે બેહાય ઓટલે બેહો તો મન મોકરું દે ટીવી ચાલુ કરીએ તો ટીવી ચાલુ કરતા વળી જોવે ત્યાં સુધી વાંધો ન આવે ને પછી પાછું રોવાનું ચાલુ થઈ જાય સ્વભાવ અને માણસનો જે આઘાત બેય ભેગું થયું છે બાને મારા બાને છે ને બેય ભેગું છે એક એનો સ્વભાવ છે કે એકલહુડો સ્વભાવ છે કોઈ દી બહુ બાયણે નીકળ્યા ને બહુ ભેગા કોઈ ભેગા હેડા ફેડા ન હોય અને આપણે તો નોકરી કરતા હોય ને એટલે ગમે એના ભેગા બેસી જાય ને ગમે ને બાતુએ ચડી જાય ને મારામાં ને એમાં અમારે બેયમાં દીકરીમાં એટલો ફેર છે અને પાછો આઘાત લાગ્યો કે પોતે છે ને સંતાન બહી ગયું એટલે વધારે મેચ નથી થતા અમારા બા છે ને એની યારે વિડીયો બનાવતી ને તો મને અંદરથી આનંદ આવતો એ આપણી મસ્તી કરે બોલે વાતો કરે અસર બોલેથી બીજાની મજા આવે અને એના કંઠની અંદર છે ને કોઈ દી રોવું ન હોય કારણ કે બા સુખી હતા બાને અંદરથી એનું મન છે એ દુઃખી નહોતું પોતાના 6 સંતાનો સુખી હતા એનો પરિવાર લીલી વાડી હતી અને એકદમ બધું વ્યવસ્થિત હતું એટલે માણસ કહે ને કે ગમે એ ઉંમરે દુઃખી દુઃખ ને સુખી સુખ સુખ અને દુઃખ તો જે છે ને એક ચક્ર છે દિવસ અને રાત છે અને દુઃખ આપણું માનેલું છે પણ આપણી અજ્ઞાનતા આપણે આ સમજ આપવા નથી દેતી આપણી અંદર એક પ્રકારની અજ્ઞાનતા છે કે આપણે દુઃખ ને સુખ ને માની બેઠા છીએ ઈશ્વર દુઃખય નથી આપતો ને સુખય નથી આપતો માનવ તરીકે આપણે કાર્ય કરવાનું છે આ પૃથ્વી પર આપણે એમનેમ જ આવ્યા આપણે ખબર જ છે કે 9 મહિના માના પેટ માર્યા તમને આપણે બાળકની જે વ્યથા છે ને આપણે એમ થાય કે બાળકને કંઈ તકલીફ નહીં પડતી હોય જન્મતાની સાથે 4 મહિના એ પિંડ સ્વરૂપે આપણા પેટની અંદર પ્રગટ થાય માતાના ગર્ભની અંદર બાળક પિંડ સ્વરૂપે પ્રગટ થઈ 5મા મહિને કોઈ પણ આત્મા જે છે એ મૃત્યુ પામ્યો હોય એના દેહમાં પ્રવેશે પાછો અને એમાં પ્રાણ પુરાય એટલે એને આકાર આવે એટલે તો સોનોગ્રાફી કરે અત્યારે નવી સિસ્ટમ પ્રમાણે તો સરસ મજાના બાળકના આકાર આપને બધાય એ કોઈ દેખાડે કે આ એનું આખા શરીરના અંગા ઉપાંગો છે ને ખોટ ખાપણ વાળું હોય તો ડૉક્ટર આપને કહી દે અત્યારે એ સિસ્ટમ સારી છે
5મે મહિનેથી લઈ અને 9 મહિના એટલે પૂરેપૂરા 4.5 પોણા 5 મહિના જેવું થાય બાળકની અંદર પ્રાણ પુરાય પછી બાળકને એક બાજુ જઠરની અગ્નિ સહન કરવી પડે. આપણા શરીરની અંદર જઠરાગ્નિ છે, બળબડતો અગ્નિ છે, એટલે તો આપણા ખોરાકને એ પચાવે છે. એક બાજુ જે છે એ અલગ અલગ કોથળીઓ છે, મૂત્રાશયની છે, મળાશયની છે, આંતરડાઓ આપણા છે, એક બાજુ આપણી કિડનીઓની બધી અલગ અલગ છે. વિચારો. અને જે કોથળીની અંદર ગર્ભની અંદર બાળક છે, એ બાળક જ્યાં છે ને ત્યાં તો કોઈ વાત ન પૂછો એટલી ગંદકી છે. આપણે બધાય જાણીએ છીએ, પુસ્તકોની અંદર ભણેલું છે, આપણે ખુદને ખબર છે જે આપણે સ્ત્રી તરીકે અત્યારે તો સ્ત્રી ડૉક્ટર, પુરુષ ડૉક્ટર બધા અત્યારે કંઈ આપણે કોઈને કંઈ વાત ના કરી શકીએ ને એવું નથી. બહુ આપણે અત્યારે સોશિયલ મીડિયા નામે બધા માણસ ફ્રીડમવાળા થઈ ગયા છે અને બાળકને આપણે ભણાવી શકીએ છીએ. પહેલાં બાળકને તમે કંઈ કહી ન શકતા અને બાળકથી બધું છાનું છૂપું રાખવું પડતું. અત્યારે એવું કંઈ છે નહીં, બાળકને કહેવું જ પડે. આપણા શરીરની રચના વિશે બાળકને ખબર જ હોવી જોઈએ. સ્ત્રી અને પુરુષના શરીરની રચના વિશે જો બાળકને ખબર ન હોય તો એ આગળ ભવિષ્યમાં ડૉક્ટર કઈ રીતે બની શકે? એટલે બાળકને નાની ઉંમરથી આ જ્ઞાન હોવું જોઈએ. 8મું 9મું ભણે ને ત્યાં બાળક હોશિયાર થઈ જવું જોઈએ. અને બધી અત્યારે બાળકને ખબર છે. તો એ બાળક જે છે એ માતાના ગર્ભમાં એટલું બધું દુઃખી હોય, એટલું દુઃખી હોય કે એ સતત જે છે ને ઈશ્વરનું સ્મરણ કરતું હોય કે હે પ્રભુ, હે મારા ભગવાન, તું મને આ નરકાગ્રહમાંથી મને મુક્ત કરાવ. હું તારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું અને જ્યારે હું મૃત્યુલોકની અંદર જઈશ ત્યારે હું તારું સ્મરણ કોઈ દિવસ ભૂલીશ નહીં. સતત ભગવાનની આરાધના કર્યા પછી બાળકને જ્યારે મુક્તિ મળે ત્યારે ખૂબ પીડા પામે. જેટલી તકલીફ માતાને થાય એટલી જ તકલીફ જે છે એ બાળકને પણ થતી હોય છે. ત્યારે બાળક જે છે એ આ પૃથ્વી પર આવે છે. માં દુઃખી છે, બાળક એ દુઃખી છે, બેયને મુક્ત મળે છે. ઈશ્વર બેયને, માતાએ પ્રાર્થના કરતી હોય કે મને આ પીડામાંથી મુક્ત કરાવ, બાળકે તકલીફ પ્રાર્થના કરતું હોય, બેયને મુક્તિ મળી જાય છે. અને જેવું પૃથ્વી પર આવે અને બહારની દુનિયા જોવે એટલે મોટો પ્રોબ્લેમ. આ કળિયુગના માણસો સાથેનો એનો મેળસેળ, એકબીજાની રહેણી કહેણી, એકબીજાના વિચારો, એકબીજાના જે મનની અંદર એકબીજા પ્રત્યેની વેરની ભાવનાઓ, આ બધું જોઈ અને બાળક એના જેવું થઈ જાય છે. સત્યને ભૂલી જઈએ છીએ આપણે. ખરેખર આપણે શું કરવા ઈશ્વર પાસે હું પ્રોમિસ કરીને આવ્યા છીએ એ આપણે ભૂલી જઈએ છીએ અને ઘણું બધું કરી ચૂકીએ છીએ. એટલે આપણે છે ને સુંદર જીવન, સારા કપડાં, ઘરેણાં, સારું ભોજન, હરવું ફરવું, આને આપણે સુખ માની બેઠા. સાદું જીવન, પછી થોડુંક જૂનું એવું ઘર, થોડી ગરીબાઈ, રૂપિયા ટકા ઓછા, એને આપણે દુઃખ સમજી બેઠા. દુઃખ અને સુખ ખરેખર છે જ નહીં યાર. આપણે એની વ્યાખ્યા ક્યારેય સમજા જ નથી. મેં આગલા વિડીયોની અંદર સરસ એની વ્યાખ્યા સમજાવી હતી. અને મારું, તારું, મારો દીકરો, મારી દીકરી, મારા હગા, મારા ભાઈ, મારી બેન, મારા કાકા, મામા, મોસાળ, આ બધું મિથ્યા છે. જીવનની અંદર બધા સંબંધ ઈશ્વર સાથે છે, કારણ કે આપણી અંદર પરમાત્મા છે અને ઈશ્વર એ પરમાત્મા જ છે. અને પરમાત્મા સાથેનો સંબંધ ક્યારેય તૂટતો નથી. જો એની સાથે આપણે સંબંધ બાંધી લઈએ ને તો દુઃખ ઓછું થાય. પણ એટલું જ્ઞાન ક્યાંક કદાચ આપણે ક્યાંક ને ક્યાંક માનવ દેહની અંદર મોહમાયાના બંધનમાં આપણે બધા જોડાઈ ગયા છીએ ને, એટલે આપણે એ જ્ઞાન નથી અને એને કારણે આપણને થાય છે તકલીફ. તો આવું જ જીવન છે અને જીવનની સાથે જોડાયેલા બધા દુઃખ છે અને એને આપણે દુઃખ સમજીને બેઠા છીએ. એ સમજ આપણી અંદર આવી જાય તો જીવન આપણું ધન્ય બની જાય. પણ એ સમજ બહુ મોડી આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધની હું તમને ક્યારેક એની વાત કહીશ જ્યારે મને ટાઈમ પાછો મળશે ત્યારે, કે એ આપણા જેવા સાદા વ્યક્તિ હતા. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ગૌતમ બુદ્ધ જ્યારે બાળક સ્વરૂપે જન્મે ત્યારે એ આપણી જેમ માનવ જ હોય અને માનવ તરીકેના દરેક કાર્ય એ પોતે કરતા હોય અને ઈશ્વર પોતે જે છે એ સીધે પ્રગટ ન થાય. બહુ મોડા સમય પછી એના માતા પિતાને ખબર પડે કે મારી ઘરે જન્મેલું બાળક છે ને ખરેખર ભગવાન છે. મોડી ખબર પડે અને પોતે એ સ્વરૂપમાં મોડા આવે. શાંતિનો ઉપદેશ જ્યારે એને આપ્યો ને ગૌતમ બુદ્ધે, ગયા નામના સ્થળે બોધિ વૃક્ષની નીચે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભગવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, એને હોય જ. અને એ જ્ઞાનની પ્રાપ્તિ એમ જ ન થાય, એને અચાનક થઈ ગઈ. અને પછી એને શાંતિનો સંદેશ આપ્યો, માણસને બોધ આપ્યો. અને આપણે અત્યારે ત્યાં બધા જે છે આપણા પૂર્વજોનું પિતૃ તર્પણ કરવા જઈએ છીએ ગયા નામના સ્થળે. બિહારની અંદર છે બોધિ વૃક્ષની નીચે ગયા નામના સ્થળે, ત્યાં એને
જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. અને આ પવિત્ર ધામ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે કે એમ કહેવામાં આવે છે ને કૃષ્ણનો જ ભગવાન ગૌતમ બુદ્ધ અવતાર છે. એ કોણ હતા, કઈ રીતે એનું આગળ થયું, શું હતું, એ બધું આગળ આપણે આગલા વિડીયોની અંદર ક્યારેક હું જણાવીશ. અને આવા જ કંઈક ને કંઈક નવીન હમણાં જ્યાં સુધી બહાર નથી નીકળી અને લખુના આશા નથી આવ્યા અને બહાર નથી નીકળ્યા ત્યાં સુધી આવા વિચારો મારા જોવા મળશે. અન્યથા ક્યારેક ક્યારેક વળી કોમેડી. અત્યારે અજીત ન હોય, લખુ ન હોય, આશા એની ઘેરે હોય, એટલે હું ને બા બે એકલા હોય એટલે અમારા વિડીયા હોય. બાકી તો ક્યાંક બહાર નીકળીએ ને જઈએ આવીએ તો એના હોય. બાકી અમે હાહુઓ બનાવતી, હવે ક્યારેક ક્યારેક મા દીકરી બનાવીએ. તો આવા જ વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.